હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે। મિત્રો અત્યારે હું ખેતરમાં આવ્યો છું ને મિત્રો ખેતરમાં મેં સવારે પણ આવ્યો હતો, પણ મિત્રો આજે ડ્રીપ ઇરિગેશન પાઇપલાઇન છે। મિત્રો આ જે નાની પાઇપ છે, આ પાઇપલાઇનમાં મિત્રો 4 વાલ ખોલેલા હતા। એક વાલ છે ભૂલથી મારાથી ખુલ્લો રહી ગયો હતો, તો મિત્રો એ બંધ કરવા માટે ફરીથી હું આવ્યો ખેતરે। મિત્રો આજે ડટ્ટો છે, આ ડટ્ટો બંધ કરવાનો રહી ગયો હતો, તો પાણી આ જે ખેતર છે આ ખેતરમાં જતું રહ્યું ભૂલથી, તો એ બંધ કરવા માટે હું ખેતરે આવ્યો હતો। મિત્રો અત્યારે હું જવાનો છું ઘરે, ને ત્યારબાદ હું લાકડા ભરવા જવાનો છું, સુબાવાના લાકડા। મિત્રો હું અત્યારે જાઉં છું લાકડા ભરવા માટે। હું અત્યારે કમાનવાળા પાસે આવ્યો છું। મિત્રો જ્યારે આપણે પાટા વધાવ્યા, બંને સાઈડે બાર પાટા નખાવ્યા, ત્યારબાદ એક લોચો થઈ ગયો છે। જોઈ શકો છો આ એક સપક્સર છે, સસ્પેન્શન છે, તૂટી ગયું છે। આ જોઈ શકો છો એક સાઈડનું તૂટી ગયું ને એક સાઈડનું વળી ગયું છે। આ એક સાઈડનું બેન્ડ વળી ગયું છે। મિત્રો આ એક સાઈડનું બેન્ડ વળી ગયું છે, એને બહાર કાઢવા માટે હું આવ્યો છું, કારણ કે આટલા બધા પાટા વધારેલા છે એટલે આ સસ્પેન્શન લાગશે નહીં, એટલે આને બહાર કાઢવાનું છે। हाँ 4 टन लकड़ा। મિત્રો આપણા ગુજરાતનું જૂનું આરટીઓ ચેકપોસ્ટ છે ને હજુ પણ અહીંયા આગળ પોલીસવાળા રહે છે અને ચેકિંગ થાય છે અહીંયા આગળ। મિત્રો હું લાકડા ભરવાના લોકેશન પર આવી ગયો છું અને અત્યારે લાકડા ભરવાનું ચાલુ કરી દીધું છે મજૂરીએ। બધા લાકડા કાપેલા છે, આ ભરવાના છે। મિત્રો જોઈ શકો છો હું જ્યાં આગળ લાકડા ભરવા આવેલો છું ત્યાં આગળ એક ઘર છે અને ઘરના સામે બકરીઓ બાંધેલી છે, મરઘી છે, બકરી છે। તો મિત્રો આ છે ગામડાની લાઈફ, અને એક કાકો છે ઊંઘેલો છે ખાટલામાં, ને કાચું ઘર છે નળિયાવાળું। આવું હોય છે ગામડાનું જીવન। મારા ખ્યાલથી લાગે છે આ લોકો બકરી પાલનથી અને મરઘી પાલનથી આમનું ગુજરાન ચલાવતા હશે। મિત્રો અહીંયા એક મોટો બકરો છે, આ બકરાને 70,000માં માગી ગયેલા તો બી નથી આપ્યો એમ કહે છે। मैं બધા કરતા મોટો બકરો છે, સુરત બાજુની જાત છે એમ કે। જોઈ શકો છો મિત્રો ગામડાનું જીવન આવો હોય છે। बघेरा में का है तोरा लो लोग आज क्या करें क्या करें वेंडर तोरा मोटी जात कह रहे ने ये बहनी क्या है ना जो ओली यार पकड़ो भी थोड़े 1.5 घंटा के जगह पकड़ो। મિત્રો પિકઅપમાં સુબાવાના લાકડા ભરી દીધા છે અને અત્યારે થોડા લાકડા ભરવાના બાકી છે અહીંયા આગળ। આજે જરાક ઓછા લાકડા ભરાયેલા છે અને લાકડા પણ ઝીણા છે, નાના લાકડા। મિત્રો પિકઅપમાં સુબાવાના લાકડા ભરીને નીકળ્યો છું જેકે પેપર કંપનીમાં જવા માટે। રસ્તો ખરાબ છે મિત્રો।
મિત્રો હું અત્યારે જેકે પેપર કંપનીની અંદર આવી ગયો છું અને અત્યારે ગાડી વજન કરવા માટે ગાડી વજન કાંટા પર ચડાવેલી છે. મિત્રો આજે માલ ખૂબ જ ઓછો ભરેલો છે. માલ દેખાય છે વધારે પણ હલકો માલ છે. મિત્રો અત્યારે હું આવી ગયો છું કંપનીની અંદર ને આ જોઈ શકો છો બધી ગાડીઓ મૂકેલી છે. બધી ગાડીઓમાં લાકડા ભરેલા છે. મિત્રો આજે સામે ટ્રક છે. આ ટ્રકમાં મારા ખ્યાલથી આશરે 30 ટનની આસપાસ માલ ભરેલો હશે અને આ જે ગાડી છે એ કર્ણાટકનું પાર્સિંગ છે એટલે મારા ખ્યાલથી કર્ણાટકથી લાકડા ભરીને આવી હશે એવું લાગી રહ્યું છે. પિકઅપને અત્યારે ખાલી કરવા માટે મૂકી છે. પિકઅપમાં જે સુબાવાના લાકડા ભરેલા હતા તે ખાલી થઈ ગયા છે અને અત્યારે ખાલી વજન કરવા માટે વજન કાંટા પર ચડાવી છે. મિત્રો પિકઅપમાં જે સુબાવાના લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે ઘરે જવા માટે નીકળ્યો છું. મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.